નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે આપણી આસપાસની દુનિયા, આપણી પ્રકૃતિ ખરેખર કયા નિયમો પર ચાલે છે? આજે આપણે એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ. આપણે સમજીશું નિવસન તંત્રને, એટલે કે એ સિસ્ટમને જેમાં દરેક નાની મોટી જીવંત કે નિર્જીવ વસ્તુ એકબીજા સાથે એક અદ્ભુત તાલમેલમાં જોડાયેલી છે. આ વિષયને તૈયાર કરીને રજૂ કર્યો છે જગદીશ પાટણકરે. તો ચાલો સીધા જ વિષયમાં ઊંડા ઉતરીએ. જરા વિચારો તો, એક બાજુ છે એકદમ ગાઢ જંગલ, બીજી બાજુ એક શાંત સ્થિર તળાવ અને ત્રીજી બાજુ એક સૂકો ભઠ્ઠ રણ. આ ત્રણેય જગ્યાઓ દેખાવમાં કેટલી અલગ છે નહીં? પણ આ ત્રણેયમાં એક વસ્તુ કોમન છે. શું હોઈ શકે? આનો જવાબ છે નિવસન તંત્ર. આ દરેક જગ્યા ભલે ગમે તેટલી અલગ લાગે, પણ એ પોતે એક જીવંત સિસ્ટમ છે. એક એવું અદૃશ્ય માળખું જે જીવનના બધા જ દોરાને એકસાથે વણી લે છે. રસપ્રદ વાત એ છે કે આ શબ્દ છેક 1935માં A.G. ટાન્સલે નામના વનસ્પતિશાસ્ત્રીએ આપ્યો હતો, અને ત્યારથી તે પ્રકૃતિને સમજવાનો પાયો બની ગયો છે. તો સવાલ એ થાય કે આ નિવસન તંત્ર આખરે બનેલું છે શાનું? એને સમજવા માટે આપણે એને એક નાટકની જેમ વિચારી શકીએ. જેમ નાટકમાં એક મંચ હોય અને તેના પર અભિનય કરતા કલાકારો હોય, બસ એ જ રીતે નિવસન તંત્રના પણ બે મૂળભૂત ભાગ છે. આ બે ભાગ છે અજૈવિક ઘટકો, એટલે કે નિર્જીવ વસ્તુઓ, અને જૈવિક ઘટકો, એટલે કે જેમાં જીવ છે તે બધું. અને આ બંને એકબીજા સાથે એટલા જોડાયેલા છે કે એક વગર બીજાની કલ્પના જ ન થઈ શકે. ચાલો આ બંનેને થોડું નજીકથી જોઈએ. સૌથી પહેલાં વાત કરીએ એ મંચની, એટલે કે અજૈવિક ઘટકોની. આ એ બધી ભૌતિક વસ્તુઓ છે જેના પર જીવનનું આખું નાટક ભજવાય છે. આપણે શ્વાસમાં લઈએ છીએ એ હવા, પીએ છીએ એ પાણી, જેના પર ઊભા છીએ એ જમીન, અને ઊર્જા આપતો સૂર્યપ્રકાશ. આ બધું જ જીવનનો નિર્જીવ પણ સૌથી જરૂરી આધાર છે. અને હવે વારો આવે છે મંચ પરના કલાકારોનો, એટલે કે જૈવિક ઘટકો. આમાં એ બધું જ આવી ગયું જેમાં જીવ છે. નાનામાં નાના બેક્ટેરિયાથી લઈને મોટા વૃક્ષો, પક્ષીઓ અને પ્રાણીઓ સુધી. આ બધા જ સજીવો આ મંચ પર રહે છે, એકબીજા સાથે વ્યવહાર કરે છે અને જીવનને આગળ ધપાવે છે. પણ આ કલાકારો માત્ર મંચ પર હાજર નથી. દરેકે દરેક સજીવની એક ચોક્કસ ભૂમિકા છે, એક ખાસ કામ છે. તો ચાલો હવે એ સમજીએ કે આ જીવંત સમુદાયમાં કોણ શું કામ કરે છે. જુઓ, આ જૈવિક સમુદાય મુખ્યત્વે 3 ભાગમાં વહેંચાયેલો છે. પહેલા છે ઉત્પાદકો, જેમને આપણે સિસ્ટમના પાવર પ્લાન્ટ્સ કહી શકીએ. બીજા છે ઉપભોક્તાઓ, એટલે કે આ સિસ્ટમના રહેવાસીઓ. અને ત્રીજા અને સૌથી અગત્યના છે વિઘટકો, જેઓ આખી સિસ્ટમના સફાઈ કામદારો છે. ઉત્પાદકો એટલે નિવસન તંત્રના અસલી જાદુગરો. લીલી વનસ્પતિઓ અને શેવાળ જેવા સજીવો સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક જાતે જ બનાવે છે. આ પ્રક્રિયાને આપણે પ્રકાશ સંશ્લેષણ કહીએ છીએ. સાચું કહીએ તો આ એ જ પાયો છે જેના પર સમગ્ર જીવસૃષ્ટિનું મકાન ટકેલું છે. ઉત્પાદકો પછી આવે છે ઉપભોક્તાઓ. હવે આમાં પણ અલગ અલગ લેવલ છે. જે પ્રાણીઓ સીધા જ વનસ્પતિ ખાય એને કહેવાય પ્રાથમિક ઉપભોક્તા, એટલે કે શાકાહારી. પછી જે માંસાહારી પ્રાણીઓ આ શાકાહારીઓને ખાય એ દ્વિતીયક ઉપભોક્તા. અને આ રીતે આખી સાંકળ છેક ટોચના શિકારીઓ સુધી પહોંચે છે. અને અંતે આવે છે વિઘટકો, જેમની ભૂમિકાને આપણે ઘણીવાર ભૂલી જઈએ છીએ. ફૂગ અને બેક્ટેરિયા જેવા આ સૂક્ષ્મજીવો મૃત છોડ અને પ્રાણીઓના શરીરને તોડીને સાફ કરે છે. સાચું કહીએ તો આ તો કચરામાંથી ખજાનો બનાવે છે. એ જરૂરી પોષક તત્વોને ફરીથી જમીનમાં ભેળવી દે છે, જેથી નવા છોડ ઉગી શકે. આ જ તો છે જીવનનું ચક્ર. સારું, તો આપણે નિવસન તંત્રની સંરચના તો જોઈ લીધી, મંચ અને કલાકારો. પણ હવે સવાલ એ છે કે આ જીવંત મશીન ચાલે છે કેવી રીતે? તો ચાલો હવે એના એન્જિનને સમજીએ જે આ સિસ્ટમને સતત ગતિમાં રાખે છે. અહીં મુખ્યત્વે 2 પ્રક્રિયાઓ કામ કરે છે. એક છે ઊર્જાનો પ્રવાહ. એ એક વન વે રોડ જેવો છે. ઊર્જા સૂર્યમાંથી આવે છે અને પછી એક સજીવમાંથી બીજામાં આગળ જ વધતી રહે છે, ક્યારેય પાછી નથી આવતી. જ્યારે બીજું છે પોષક તત્વોનું ચક્ર. એ એક ગોળાકાર રસ્તા જેવું છે, જ્યાં કશું જ વેડફાતું નથી, બધું જ ફરી ફરીને ઉપયોગમાં લેવાય છે.
ઊર્જાના આ વનવે પ્રવાહને સમજવા માટે ખાદ્ય શૃંખલા સૌથી સારો રસ્તો છે. જુઓ, સૂર્યમાંથી ઊર્જા મળી ઘાસને. તીતીઘોડાએ એ ઘાસ ખાધું એટલે ઊર્જા તેનામાં ગઈ. પછી દેડકાએ તીતીઘોડાને ખાધો. જોયું? દરેક પગલે ઊર્જા એક સજીવમાંથી બીજામાં ટ્રાન્સફર થઈ રહી છે. પણ ઊર્જાથી બિલકુલ ઉલટું, પોષક તત્વો ક્યારેય ખતમ નથી થતા. કાર્બન, નાઇટ્રોજન, ફોસ્ફરસ જેવા તત્વોનું વિઘટકો દ્વારા સતત રિસાયકલિંગ થતું રહે છે. એ એક જીવમાંથી બીજામાં અને પર્યાવરણમાં ફરતા જ રહે છે. એ એક એવું ચલણ છે જે ક્યારેય ખોવાતું નથી, ફક્ત હાથ બદલે છે. ચાલો હવે આપણે અંતિમ અને સૌથી રસપ્રદ મુદ્દા પર આવીએ. આ આખા નિવસન તંત્રના સંતુલનને આપણે એક ચિત્રના રૂપમાં કેવી રીતે સમજી શકીએ? આ છે પારિસ્થિતિક પિરામિડ. તે નિવસન તંત્રના માળખાને એકદમ સ્પષ્ટ રીતે બતાવે છે. પિરામિડના પાયામાં ઉત્પાદકો છે, એટલે કે વનસ્પતિ. એમની પાસે સૌથી વધુ ઊર્જા અને જૈવભાર છે. પણ કુદરતનો એક નિયમ છે, જ્યારે કોઈ સજીવ બીજાને ખાય છે ત્યારે માત્ર 10% ઊર્જા જ આગળ જાય છે. બાકીની 90% ગરમી સ્વરૂપે વેડફાઈ જાય છે. એટલે જ જેમ જેમ આપણે પિરામિડમાં ઉપર જઈએ છીએ તેમ તેમ સજીવોની સંખ્યા અને ઊર્જા ઘટતી જાય છે. અને આ જ ગણિત આખા નિવસનતંત્રનું સંતુલન જાળવી રાખે છે. આ બધું સમજ્યા પછી એક બહુ મોટો સવાલ મનમાં આવે છે ને, કે આ કરોડો જોડાણો અને ચક્રોથી બનેલી વિશાળ કુદરતી વ્યવસ્થામાં મનુષ્ય તરીકે આપણું સ્થાન ક્યાં છે અને આપણી જવાબદારી શું છે? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ આપણે સૌએ વિચારવો પડશે. જો તમને આ સમજૂતી રસપ્રદ લાગી હોય તો તેને જરૂરથી શેર કરો, લાઇક કરો અને કોમેન્ટમાં તમારા વિચારો અમને જણાવો. અને હા, આવા જ બીજા વિષયો પર વધુ જાણકારી મેળવવા માટે અમારી ચેનલ ધ સિલેબસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.